નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો બોર્ડની પરીક્ષાને લઈને અમરેલી જિલ્લાની તૈયારીઓ પૂર્ણ. સમગ્ર વાત કરીએ તો ધોરણ 10ના 76 બિલ્ડિંગોમાં 19,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહના 41 બિલ્ડિંગોમાં કુલ 11,000 વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડશે. તેમજ 12 સાયન્સના 10 બિલ્ડિંગોમાં 1965 વિદ્યાર્થીઓ પેપર આપશે. જિલ્લાના 70 જેટલા વિદ્યાર્થીઓને લહીઓ અપાયો. જરૂર પડે તો તાત્કાલિક ધોરણે લહીઓ આપવામાં આવશે. ભવિષ્યમાં બનેલી ઘટનાઓને ધ્યાને લઈને વિશેષ કાળજી લઈને તૈયારીઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટર સહિતનાઓએ બેઠક કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના કુલ 32,000 વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે પરીક્ષામાં વિદ્યાર્થીઓને એક સુંદર વાતાવરણ મળે, સાથે રિસીપ્ટ ભૂલાઈ ગઈ હોય અથવા તો કોઈ બીજા આકસ્મિક કારણોથી બિલ્ડિંગ અથવા તો ખોટા વોર્ડમાં પ્રવેશી ગયા હોય તેવા વિદ્યાર્થીઓને તાત્કાલિક યોગ્ય જગ્યાએ પહોંચાડી દેવામાં આવે અને ટાઈમસર પેપર લખી શકે તે માટે તમામ કર્મચારીઓને સૂચનાઓ આપી દેવાય છે. તો 70 જેટલા પરીક્ષાર્થીઓને લહીઓ આપવામાં આવ્યો છે અને જો જરૂર લાગશે તો વધુ લહીઓ આપવા માટે હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. મનોહરસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણ અધિકારી અમરેલી. હાલ અમરેલી ખાતે 10મા ધોરણના 2 ઝોનમાં લગભગ 76 બિલ્ડિંગોમાં 19,000 જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એની સાથે સાથે 12 સામાન્ય પ્રવાહમાં 41 બિલ્ડિંગોમાં 11,000 જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12 સાયન્સમાં 10 બિલ્ડિંગોમાં લગભગ 1965 જેવા વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપશે. આ તમામ કેન્દ્રોમાં વ્યવસ્થાઓ બધી વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ છે. કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં બેઠક પણ થઈ ગઈ છે. આ વખતે કલેક્ટર સાહેબે જે ભૂતકાળમાં બનાવો બન્યા હોય એવા સેન્ટરો, સંવેદનશીલ સેન્ટરો ઉપર વિશેષ કાળજી માટે ક્લાસ 1-2 અધિકારીઓની નિમણૂક કરેલી છે. SP સાહેબે આ સેન્ટર ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને ખૂબ સારી રીતે અને આનંદદાયક વાતાવરણમાં પરીક્ષા લેવાય છે એવું આયોજન કરેલ છે. આ ઉપરાંત કલેક્ટર સાહેબે દરેક તાલુકા સેન્ટરોમાં અધિકારીઓ દ્વારા બાળકોનું ફૂલ, મીઠાઈ, ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવે. એમાં કલેક્ટર સાહેબ, DDO સાહેબ અને SP સાહેબ પોતે એક શાળાઓમાં ઉપલબ્ધ રહેવાના છે. હું પણ પોતે એક શાળામાં ઉપલબ્ધ રહેવાનો છું. એટલે તમામ બાળકો આનંદમય વાતાવરણમાંથી પરીક્ષા આપે અને ખૂબ આનંદથી પરીક્ષા આપે એવી અમે બધાને શુભેચ્છાઓ આપીએ છીએ. આ ઉપરાંત ઇમરજન્સી કેસમાં કદાચ કોઈ બાળકની રસીદ કે કોઈ વસ્તુ બાકી રહી જાય તો બાળકને પરીક્ષા આપવામાં અટકાવે નહીં અને દરેક સેન્ટરના કેન્દ્ર સંચાલકો એને પહેલાં પરીક્ષા આપવા દે અને કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો અત્યારે હેલ્પલાઇનનો સંપર્ક કરી અને બાળકને કોઈ મુશ્કેલી ન પડે એ પ્રમાણે પરીક્ષા લે અને દરેક બાળક છે એ પોતાની ક્ષમતા પ્રમાણે આનંદથી પરીક્ષા આપે એવી શુભકામના આપીએ છીએ. સાહેબ, વિકલાંગ બાળકો માટે કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હોય? અંધ બાળકો અને સેરેબલ પાલ્સીવાળા બાળકો કે જે પોતે જાતે લખી શકતા નથી એવા બાળકો માટે અમરેલી જિલ્લામાં પ્રથમ વખત આ વખતે મેં કેમ્પનું આયોજન કરેલું હતું. 6 તારીખે અંધ ઉદ્યોગ શાળા અમરેલી ખાતે અને થોરડી હાઈસ્કૂલ ખાતે અંધ બાળકોને મુશ્કેલી ન પડે એટલે અમારા અધિકારીઓ દ્વારા રૂબરૂ એ સ્થળની મુલાકાત લઈ અને આ બાળકોને લહિયાની સુવિધા આપવામાં આવી છે. એક જ દિવસમાં તમામ બાળકોને આ સુવિધા આપવામાં આવેલી છે. એવા બાળકો કે જે ઇમરજન્સીમાં હાથ ભાંગે અને જરૂર પડે એવા 2 બાળકો છે. એમાંથી એક બાળક છે એ મંજૂરી મળી ગઈ છે. એક બાળક છે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર આવશે એટલે આપવામાં આવશે. આવા કોઈ બાળક ઇમરજન્સીમાં ક્યારેય પણ કોઈને જરૂર પડે તો અમારા હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે અને કચેરીમાં અમારી કચેરી સવારે 8 થી સાંજે 8 સુધી શરૂ રહેશે. મારો પણ વ્યક્તિગત સંપર્ક કરી શકે છે. તાત્કાલિક ગમે તે બાળકને તાત્કાલિક લહીઓ આપવામાં આવશે. કેટલા લોકોને લહીઓ આપવામાં આવે છે? અંદાજિત મારા ખ્યાલ પ્રમાણે 70 થી વધુ બાળકોને અત્યાર સુધી અમે લહી આપી દીધા છે અને હજી કોઈ બાળકને ઇમરજન્સીમાં જરૂર પડશે તો ગમે ત્યારે આપવામાં આવશે. જિલ્લાના બોર્ડના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે થનગની રહ્યા છે. થોડી ગભરાહટ અને થોડો ઉત્સાહ બંને સાથે જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની રાત દિવસ કરેલી મહેનતની આખરે કસોટી આવી ગઈ છે. મારું નામ મકવાણા કૃષ્ણા છે. હું ડૉક્ટર જીવરાજ મહેતા, સંસ્થાપિત શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા દ્વારા સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક ધોરણ 10માં અભ્યાસ કરું છું. તે બદલ અમારી તૈયારી ખૂબ જ સારી છે. અમે દરરોજ 10 કલાક વાંચીએ છીએ. સવારે 7 વાગ્યાથી અમે વાંચીએ છીએ. જે હું અમારા શિક્ષકોનો ખૂબ જ આભાર માનું છું. તેમજ અમારી શાળાના સર્વોત્તમ શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા શ્રી પ્રમુખશ્રીનું ખૂબ જ આભાર માનું છું. ગભરામણ કેવી લાગે છે બોર્ડને લઈને? ફર્સ્ટ ટાઈમ બોર્ડ એક્સપિરિયન્સ છે તે બદલ મનમાં થોડુંક
અચકચાટ થાય છે, પહેલી વાર બીક લાગે છે. નવી સ્કૂલ, નવા શિક્ષકો, નવા સુપરવાઇઝર, એક્ઝામ પેપર અલગ છે, તે બધું બીક લાગે છે. તો શું કહેવા માગો છો? વિદ્યાર્થીઓને ગભરામણ રાખશો નહીં, શુભેચ્છા આપવા માગો છો ભાઈ? જો કે કેટલી વખત રિપીટેડલી રાઉન્ડ લેવાયા છે, અહીંયા 8 રાઉન્ડ લેવાય છે, તે બદલ શિક્ષકશ્રીઓએ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. સંપૂર્ણપણે કોર્સ પૂરો કરેલ છે. સ્માર્ટ ક્લાસ અને ઇસેન્સ દ્વારા શિક્ષણ પ્રવૃત્તિ ચાલી છે, તે બદલ કોઈ પણ ડાઉટ નથી. એટલે બોર્ડની એક્ઝામ એકદમ રિલેક્સ થઈને આપવી જોઈએ. તો પહેલાં નામ કચ્છી પ્રિન્સ છે અને હું અત્યારે હાલ 12 સાયન્સમાં છું, એટલે મારી હમણાં બોર્ડની એક્ઝામ આવવાની છે. અને જો ઉપરથી વાત કરું તો 11-12 સાયન્સમાં જો તૈયારીની વાત કરું તો બોર્ડની એક્ઝામ અમારે આવવાની જ છે. અને ઉપરથી એની એક્ઝામની તૈયારીના ભાગ સ્વરૂપે અમારે બોર્ડમાં રિપીટેડલીના રાઉન્ડ સારી રીતે અમારી સ્કૂલમાં લેવામાં આવ્યા હતા. એની ઉપરાંત વાત કરું તો અમારે ધોરણ 11 સાયન્સના પહેલા દિવસથી જ અમારી સંસ્થામાં અમારે JEEની અને નીટની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. તે ઉપરાંત વાત કરું તો અમારા બોર્ડની અંદર જે આપણે રાઉન્ડ લે છે, તે રાઉન્ડની તૈયારી રૂપે અમને ઘણો લાભ થયો છે કે જે અમને બોર્ડના પેપર લખવા ટાણે જે અમને કોન્ફિડન્સ આવે કે બોર્ડની અંદર અમારે કઈ પ્રકારે અમે ભૂલ કરીશું અને કઈ પ્રકારે અમે તેનો સુધાર કરશું. અમારા સાહેબ અમારી સાથે હોય જ છે અને તેમને ટોકતા હોય છે. ઘણીવાર અમે ભૂલ કરતા હોય અને તેનું સોલ્યુશન આપે છે અને અમારી જે પરફેક્ટ બનાવે છે અમારા રિઝલ્ટને. અને અમારે જે ઉપર વાત કરું તો અમારે જે શાળામાં જે સુવિધા પણ સારી છે. લેબની અંદર એકસાથે 80 વિદ્યાર્થીઓ જેટલા કોઈ પણ વિના તકલીફ ભોગવ્યા વગર એકસાથે લેબ કરી શકે છે. અને ઉપરથી જો વાત કરું તો અમારે 12 સાયન્સના પરિણામની તો એ સારું પરિણામ અમારે આવે એમ છે. અને તે ઉપરથી વાત કરું તો મારા અનુભવની કે 11-12 સાયન્સમાં મેં સાયન્સ ફિલ્ડ નક્કી કર્યું હતું. ધોરણ 10માં મને ઘણો વિચાર થતો કે હું કઈ જગ્યાએ ભણું. તે મેં નક્કી કર્યું કે હું વિદ્યાસભામાં જ ભણું, કારણ કે અહીંયા જે નિષ્ણાત શિક્ષકોની ટીમ છે, જે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં વધારે ધ્યાન આપે છે અને તેને વધારે પરફેક્ટ બનાવે છે. કેવો ડર લાગે છે બોર્ડની પરીક્ષા મને જરા પણ ડર નથી લાગતો, કારણ કે મેં એટલા રાઉન્ડની પ્રેક્ટિસ કરી છે અને એટલી વાર મેં અમારો સિલેબસને રિવાઇઝ કર્યો છે. અને જે બાબતે મને હતું તે બાબતે મેં અમારા સાહેબરે ચર્ચા કરીને તેને અમને સંપૂર્ણ રીતે અમારા ડાઉટનો સોલ્વ કરી દીધું અને તેનીથી અમારે પરફેક્શન અને બધું અમારે 100% સંપૂર્ણ છે અને કોન્ફિડન્સ ફૂલ છે કે બોર્ડનું પેપર અત્યારે આપો તો અત્યારે લઈ લેવા માટે. ત્યારે હવે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષકો પણ ઉત્સાહભેર વિદ્યાર્થીઓને સૂચનો અને પરીક્ષાને લઈને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. શિક્ષકો અને સ્કૂલ દ્વારા સુચારું આયોજન પૂરું પડી રહે તેવા. નમસ્કાર, મનીષ સિદ્ધપુરા, આચાર્ય, કમાણી પરોડ હાઈસ્કૂલ. આગામી તારીખ 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષાને ધ્યાનમાં રાખીને છેલ્લા 2 દિવસથી શાળાની અંદર બાળકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે છેલ્લા 2 દિવસથી અમે સાફ સફાઈથી માંડી અને અનેક પ્રકારની કામગીરી છે એ હાથે ધરેલી છે. આ કમાણી પરોડ હાઈસ્કૂલની અંદર SSC અને HSC બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની વ્યવસ્થા ગોઠવાય છે. સવારમાં ધોરણ 10ના 10 બ્લોક છે અને ત્યારબાદ બપોર પછી 12 સાયન્સના અહીંયા 7 બ્લોક છે એ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા છે. શાળા પરિવાર વતી અમે અત્યારે એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે બાળકો ખૂબ શાંતિથી સારા વાતાવરણમાં અને તમામ પ્રકારની સુવિધા સાથે પરીક્ષા આપી શકે. માનનીય કલેક્ટર સાહેબ પ્રથમ દિવસે અહીંયા ખાસ ઉપસ્થિત રહેવાના છે. એમણે એ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવવા માટે સવારે 9:30 કલાકે અહીંયા ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ધોરણ 12 સાયન્સની બપોરની જે પરીક્ષા છે તેમાં પણ માનનીય કલેક્ટર શ્રી સાહેબ શ્રી ઉપસ્થિત રહેવાના છે અને બાળકોને શુભકામના પાઠવવાના છે. અહીંયા હું અને મારો સ્ટાફ અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકોને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય અને એકદમ સારા વાતાવરણની અંદર ભયમુક્ત રીતે પરીક્ષાર્થીઓ કઈ રીતે પરીક્ષા આપે એ માટે અમે સતત 2 દિવસથી પ્રયત્નશીલ છીએ. અને અમારું એ પ્રાધાન્ય છે કે અહીંયા આવતા તમામ પરીક્ષાર્થીઓ છે એ ખૂબ શાંતિથી સારી રીતે અને ભયમુક્ત રીતે સુંદર વાતાવરણની અંદર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે એવો અમારો નમ્ર પ્રયાસ છે. જ્યારે બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે ત્યારે મારા વહાલા વિદ્યાર્થીઓને એક સંદેશ આપું છું
કે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ આગામી 11/3/2024ના રોજ શરૂ થવા જઈ રહી છે. તેમાં તમામ પરીક્ષાર્થીઓ ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરે તેવી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા. સાથે સાથે આ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં જે યુનિટો છે અને તેમાં પરીક્ષા લેવાશે તેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તે શાંતિ ભર્યા વાતાવરણમાં અને વ્યવસ્થિત રીતે કોઈ પણ ભય વગર પરીક્ષા આપે તેવું તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. સાથે સાથે અત્રે જે શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા છે તેમાં 300 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. આ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી છે, ખૂબ તૈયારી કરી છે. તેઓ ઉજ્જવળ પરિણામ થકી પોતાના જીવન ઘડતરમાં એક કારકિર્દી સારી બનાવે તે માટે તમામ તેમને સુવિધાઓ આપવામાં આવી છે અને ખૂબ સારી રીતે અભ્યાસ કરેલો છે. તે દેશના સારા નાગરિક બને તે માટે તેમને સંસ્કારો સાથેનું સિંચન કરવામાં આવ્યું છે. તેવા તમામ ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપવાના છે તેમને ફરીવાર શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તેઓ ખૂબ જ આગળ વધે અને સારું પરિણામ પ્રાપ્ત કરે. થેન્ક યુ. ત્યારે હવે પરીક્ષાની ગણતરીની જ કલાકો બાકી છે ત્યારે અમરેલી કલેક્ટર, એસપી તેમજ ડીડીઓ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા પૂર્ણ કરે તે માટે જરૂરી તમામ પગલાં લઈ રહ્યા છે. યોગ્ય સૂચનો અને માર્ગદર્શન પણ આપી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ નિર્ભય થઈ પરીક્ષા આપે અને પરીક્ષામાં ઉત્તીર્ણ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી.